જીએસટી કાઉન્સિલના નિયમોની અમલવારી શું આવશે? CBIT એન્ડ સી. કોણ છે? CBIT એન્ડ સી. આનું ફૂલ ફોર્મ શું? સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ. CBIT એન્ડ સી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ. શાનું નામ છે? CBIT એન્ડ સી નું નામ છે. ઇઝ ઇટ ક્લિયર? જીએસટી કાઉન્સિલે નિયમો બનાવ્યા, એ નિયમોની અમલવારી પ્રેક્ટિકલ ધોરણે કોણ કરાવે છે? CBIT એન્ડ સી કરે છે. ક્લિયર? ડન. ઓલરાઈટ. જીએસટી સંદર્ભે બધી જ બાબતો તમારા સામે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મેં મૂકી દીધી છે. આનાથી બહારનું જીએસટી સંદર્ભે કંઈ પૂછાવાનું નથી. ડન. બરાબર? આનાથી બહારનું જીએસટી સંદર્ભે કંઈ પૂછાવાનું નથી. હજી તો આપણે ફક્ત અપ્રત્યક્ષ કરની ચર્ચા કરી છે. પ્રત્યક્ષ કર તો બાકી છે ભાઈ. બાકી છે કે નહીં? પ્રત્યક્ષ કર, જેને આપણે કહીએ છીએ ડાયરેક્ટ ટેક્સ. બરાબર? પ્રત્યક્ષ કર જેને આપણે કહીએ છીએ ડાયરેક્ટ ટેક્સ. પરંતુ નાનો કોન્સેપ્ટ આમાં જે કામનું છે હું તમને કહું. એક તો આના પ્રકારો યાદ રાખવાના. એક આવકવેરો, પછી આવકવેરો, એના પછી સંપત્તિ વેરો. બરાબર? આવકવેરો, એના પછી વિદ્યાર્થી મિત્રો સંપત્તિ વેરો. સંપત્તિ વેરો એના પછી સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. બરાબર? સિક્યુરિટી એટલે વન ટાઈપ ઓફ જામીનગીરી કહેવાય. શું કહેવાય? જામીનગીરી. જામીનગીરીઓનું ખરીદ વેચાણ. પછી વાણિજ્ય વેરો આવે. હા, વાણિજ્ય વેરો આવે ભાઈ. બરાબર? આ બધી બાબતો સંપત્તિ જીએસટી ક્લિયર. વેરી ગુડ ધવલ. ચલો, પ્રત્યક્ષ કરની અંદર કઈ કઈ બાબતોનો સામાન્ય રીતે સમાવેશ થાય? મૂડી, સંપત્તિ અને મૂડી કર એવું કહી શકાય. કારણ કે આની અંદર મારે ચર્ચા કરવાની છે મૂડી સંદર્ભે. પણ મૂડી કર, સંપત્તિ અને મૂડી કર, આવકવેરો, સંપત્તિ અને મૂડી કર, જામીનગીરીઓનું ખરીદ વેચાણ, વાણિજ્ય વેરો. બરાબર? સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એવું પણ પરીક્ષામાં અમુક ટાઈમે પૂછાતું હોય છે. બરાબર? STT, સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ. ચલો સિમ્પલ કરી દઉં. આવકવેરો સંદર્ભે આવકવેરાની વાત કરીએ. ઓકે, વ્યવસાય વેરો. વેરી ગુડ. વન ટાઈપ ઓફ એક આવકવેરાનો એક પાર્ટ છે. બરાબર? વ્યવસાય વેરો જે છે એ આવકવેરાનો પાર્ટ છે. એક્ઝેક્ટલી વ્યવસાય વેરો જે છે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ તરીકે યુઝ થતો હોય છે. હા, પ્રથમ લેક્ચર છે નરર. એટલે કે TDS સ્વરૂપે જનરલી યુઝ થતો હોય છે. હા, પણ ડાયરેક્ટ ટેક્સ જ કહેવાય. અલગ રીતે પણ એને દર્શાવી શકાય. વ્યવસાય વેરો. બરાબર? તમે નોકરીએ લાગશો એટલે કપાશે. પ્રોફેશનલ ટેક્સ કપાશે, વ્યવસાય વેરો કપાશે. ચલો, આવકવેરાના સંદર્ભે તમે બીજાને ખો નથી આપી શકતા. જુઓ, આ જેટલા પણ વેરા છે એ તમારે જે વ્યક્તિના સંદર્ભે બરાબર ભરવા પડે, એટલે કે જે વ્યક્તિ સંકળાયેલો હોય એ જ ભરશે, બીજું કોઈ નહીં ભરે. ઇનડાયરેક્ટ ટેક્સ જીએસટીમાં કેવું હતું? તમે હોટલમાં જાઓ છો, હોટલમાં સરસ મજાનું ભોજન કરી લીધું. ટેક્સ કોને ભરવાનો છે? હોટલના માલિકે. પરંતુ તમારા જોડેથી ટેક્સ લેશે. તમને બિલની અંદર દેખાડવામાં આવશે, હા આટલું ભાઈ તમે ભોજન કર્યું એના ઉપર આટલો ટેક્સ લાગ્યો 18%. ચલો ભરી દો, ફટાક લઈને ભરી દેવાનું. ઓકે, ભરી દેવાનું. બસ આ પ્રકારનું સિસ્ટમ. એક્ઝેક્ટલી ભરવાનું કોને છે? હોટલ વાળાએ ભરવાનું છે. પરંતુ જવાબદારી તમારા ઉપર ટ્રાન્સફર કરી દીધી, તમારા ઉપર ખો આપી દીધી. કેમ? તમે ભાઈ જમ્યા છો, જે જમે એ ટેક્સ ભરે. જીએસટીમાં એવું હોય. પરંતુ અહીંયા શું છે? આવકવેરાના સંદર્ભે જે વ્યક્તિની આવક થઈ એણે જ ભરવાનું. બરાબર? જે વ્યક્તિની આવક થઈ એણે જ ભરવાનું. ઓકે, જુઓ યુવરાજ, ઇન્કમ ટેક્સ આવકવેરા સંદર્ભે ડિટેલમાં તમારે કંઈ આવવાનું નથી. ઓકે, કોમર્સના રિલેટેડ
જો કોઈ પરીક્ષા હોય તો હા એમાં ડિટેલમાં ભણવું પડે, પણ આમાં કંઈ આવશે નહીં, સિમ્પલ ઉપર છલ્લું જ આવશે. ક્લિયર? ચલો, યસ દર્શન, ડન. ઓલરાઈટ, ચલો. સંપત્તિ અને મૂડીકર સંદર્ભે મોસ્ટ આઈએમપી, સંપત્તિ કર હાલ ભારતમાં અસ્તિત્વમાં નથી. સંપત્તિ કર હાલ ભારતમાં અસ્તિત્વમાં નથી. સામાન્ય રીતે સંપત્તિ કર શું છે એ પણ હું તમને કહી દઉં. તમે ઘણા બધા પૈસા કમાઓ છો, 3-4 ફાર્મ હાઉસ રાખી દીધા, 5-6 બંગલા રાખી દીધા, 2-3 લક્ઝુરિયસ ગાડીઓ રાખી દીધી, 2 BMW છે, 1 ફરારી છે, 1 ઓડી છે, સમજાય છે? આવી જોરદાર લાઈફસ્ટાઈલ, હની સિંગના જે વિડીયો આવે છે ને એ ટાઈપની લાઈફસ્ટાઈલ. બરાબર, આમ પેલેસની અંદર તમે રહો છો, હેલિકોપ્ટર ધાબા ઉપર છે, બરાબર, વન ટાઈપ ઓફ સ્વિમિંગ પુલ છે ધાબા ઉપર, ત્યાં જોરદાર આમ આવી લાઈફસ્ટાઈલ, સમજાય છે? સ્વર્ગની અંદર હોય એવી લાઈફસ્ટાઈલ, સ્વર્ગની અંદર હોય એવી લાઈફસ્ટાઈલ તમે જીવી રહ્યા છો. ઓકે, તો સરકાર શું કહેશે? તમે હવે કોઈ ઇન્કમ એટલે કે કોઈ આવક મેળવતા નથી, પરંતુ જે આ બધી સંપત્તિઓ છે, ફાર્મ હાઉસ છે, બંગલા છે, ગાડી છે, આવી જે તમારી રહેન સહેન છે, એ બધી રહેન સહેન ઉપર તમે કર આપો. સરકાર આવું કહે છે. તમે આવું કેમ જીવો છો? આટલી જોરદાર સંપત્તિ ધરાવો છો અને કર નહીં ભરતા, ટેક્સ નહીં ભરતા, ચાલતું હશે? સરકાર કર લેશે. હાલ આ કર અસ્તિત્વમાં નથી. 2014માં સંપત્તિ કર રદ કરવામાં આવ્યો. ક્યારે? 2014માં રદ. જેવી ભાજપ સરકાર આવી તરત એને રદ કરી દીધો. સર્વિસ ટેક્સ, સંજય, જીએસટી નું ફૂલ ફોર્મ શું છે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેની આપણે ચર્ચા કરી દીધી. ચલો, અહીંયા સંપત્તિ 2014માં રદ કરવામાં આવ્યો. મૂડી કરની અંદર એક સરસ મજાનો કર છે ગિફ્ટ ટેક્સ. સોરી, ગિફ્ટ ટેક્સ એટલે જેને આપણે કહીએ છીએ ભેટ કર. ભેટ કર કહીએ છીએ ગિફ્ટ ટેક્સ. તો આની અંદર એક સરસ મજાનો નિયમ છે, ફક્ત યાદ રાખવાનો કે 50,000 સુધી કર મુક્ત. ગિફ્ટ કેટલી સુધી? 50,000 સુધી તમને કોઈ ગિફ્ટ આપે એ છે કર મુક્ત. જો 50,000 થી વધુ, 50,000 થી વધુ જો કોઈ તમને ગિફ્ટ આપે છે તો એના ઉપર કર લાગશે. ક્લિયર? 50,000 સુધી શું છે? કર મુક્ત છે. સ્ટેટ એક્સાઇઝ ડ્યુટી કેટલા ટકા લાગતી હોય છે? જે તે રાજ્યને યોગ્ય લાગે એટલા ટકા લગાવે, એવો કોઈ જ નિયમ નહીં. રાજ્યને એવું લાગે કે મારે 400% લગાવી છે, લગાવી દે, કોઈ નિયમ નહીં. બરાબર? ચલો, મિલકત વેરો તમે જે ભરો છો એ ડાયરેક્ટ ટેક્સમાં આવે. બિલકુલ બરાબર. જેના નામે ઘર છે એણે જ ભરવાનું છે. જેના નામે ઘર છે એણે જ ભરવાનું છે ડાયરેક્ટ ટેક્સ. તમે ખો આપી નહીં શકો બીજા કોઈ વ્યક્તિને કે ભાઈ મારો વેરો તું ભરી દે. સમજાય છે? ડાયરેક્ટ ટેક્સમાં શું યાદ રાખવાનું? પ્રત્યક્ષ કરમાં શું યાદ રાખવાનું? જેના નામે બરાબર કર ભરવાની જવાબદારી હોય એ એમાંથી છટકી શકતો નથી. એવા જેટલા પણ કર દેખાય એમાં તમે છટકી ના શકતા હોય, બધું પ્રત્યક્ષ કરમાં આવે. બરાબર? બધું પ્રત્યક્ષ કરમાં આવે. ચલો, 50,000 સુધી કર મુક્ત. ડન. ચલો, તમને બીજી વસ્તુ, 50,000 થી વધારાની કોઈ ગિફ્ટ આપે છે, 50,000 થી કોઈ વધારે ગિફ્ટ આપે છે, વધારે પૈસાની ગિફ્ટ આપે છે, એવું માની લો કે 60,000 ની ગિફ્ટ આપી, 60,000 ની ગિફ્ટ આપી, તો તમારે કર શાના ઉપર ભરવાનો? 50,000 બાદ કરીને 10,000 ઉપર ભરવાનો કે પછી 60,000 ઉપર ભરવાનો? જવાબ આપો. કેટલા ઉપર કર ભરવાનો? યુવરાજ, એવી કોઈ ફિક્સ નથી. બરાબર? પેટ્રોલ ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટી અલગ લાગે છે, વીજળી ઉપર અલગ લાગે છે, વધઘટ થતી હોય, કોઈ નિયમ નથી, ક્યારે પૂછાશે નહીં, કોઈ ચિંતા નહીં કરવાની. બરાબર? ગુજરાતની જે એક્સાઇઝ ડ્યુટી છે, હા બિલકુલ સંજય. ચલો, આનો જવાબ આપો. 50,000 સુધી કર મુક્ત અને 60,000 બાદ કરીને કે શું કરવાનું? 10,000 કે 60,000? ઓકે, અમૃત, વસાવા, જિગ્નેશ, હિરેન, શિવ, બધા વિદ્યાર્થી મિત્રો, સંજય આહિર, ફેન્ટાસ્ટિક, સાચો જવાબ. 60,000 ઉપર ટેક્સ લાગશે. હા, અહીંયા કોઈ સિસ્ટમ જ નથી બાદ કરવાની. ભેટ કર, બરાબર, ગિફ્ટ ટેક્સ નહીં, બાદ નહીં થાય. 10,000 એટલે કે 60 માંથી 50 બાદ નહીં થાય.
100% રકમ એટલે કે 60,000. 60,000 રકમ સમજાય છે? 60,000 પૂરેપૂરી રકમ ઉપર તમારે ટેક્સ ભરવાનો છે. કેબીસીમાં જીતેલી રાશિ ઉપર કયો કર લાગે? બિલકુલ એની અંદર પ્રત્યક્ષ કર લાગે. ઇન્કમ ટેક્સની અંદર એક પોર્શન આવે છે કે અનએક્સપેક્ટેડ ગેઇન થાય, બરાબર. વન ટાઈપ ઓફ લોટરી જેવી કોન્સેપ્ટ જ કહેવાય, ગેમ્બલિંગ જેવું જ કહેવાય. તો એના સંદર્ભે પ્રત્યક્ષ કર સંદર્ભે એમાંથી કર કાપીને જ આપવામાં આવે છે. યસ રાજુ, શું કહેવા માંગો છો તમે? રાઈટ, 60,000 ઉપર ભરવાનો. 51,000 કોઈ ટેક્સ આપે, 51,000ની કોઈ ગિફ્ટ આપે તો 51,000 ઉપર ભરો, બરાબર. 50,000 બાદ થશે નહીં. બીજું શું યાદ રાખવાનું? કર કોણ ભરશે? ગિફ્ટ લેનાર. હંમેશા યાદ રાખજો, કર કોણ ભરશે? કર ભરનાર છે ભેટ લેનાર. જે ભેટ સ્વીકારશે, ભેટ લેશે એ જ ભરશે કર, બરાબર. યસ, કોઈને કહેવાનું ગિફ્ટ 50 અને 10,000ની આપે. યસ, બિલકુલ બરાબર. જુઓ, બારીઓ ઘણી બધી છે ગિફ્ટના સંદર્ભે. ઓકે, તમે પાઠ કરો છો એ બધું એ તમારી વિવેક બુદ્ધિના બેઝ ઉપર. એના માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોર્સ છે ભાઈ, બરાબર. એક્સપર્ટ લોકો એના માટે છે. જો કે આ બધું ના કહેવાય, કર ભરવો પડે ભાઈ, તમારી નૈતિક જવાબદારી છે. આવી કર ચોરી થાય નહીં, બરાબર. તમે આવી સરસ મજાની વાતો કરો છો, કર ચોરી કરાય. ગવર્મેન્ટમાં જવાના છો તમે, તો તમારે લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ કર ભરવા માટે. ક્લિયર? યસ, ચલો, બરાબર. હા, ભગવતી લોટરી માટે આવે છે, ગેમ્બલિંગનો ટેક્સ આવે છે. એટલે ઇન શોર્ટ એ શામાં આવે? તમારે એવું પૂછાશે, પ્રત્યક્ષ કરમાં આવે. શામાં આવશે? પ્રત્યક્ષ કરમાં આવશે. એ આવકવેરાના સંદર્ભે જ આવે, બરાબર. એ આવક જ કહેવાય, વન ટાઈપ ઓફ લોટરી, બરાબર. તો આવકવેરાના સંદર્ભે જ આવે. ચલો, અહીંયા આવતા રહો. ભેટ લેનારના સંદર્ભે, ભેટ જે સ્વીકારશે એણે જ કર ભરવાનો છે. સિમ્પલ, ઓલરાઈટ. ચલો, બીજી વસ્તુ ગિફ્ટ ટેક્સના સંદર્ભે ખાસ યાદ રાખવાનું છે. કયા સંજોગોની અંદર વિદ્યાર્થી મિત્રો ગિફ્ટ ટેક્સ ઉપર કોઈ પણ જાતનો ટેક્સ લાગતો નથી? બહુ સરસ મજાનો સંદર્ભ છે. યસ સોહમ, હા, હું સીએ ઇન્ટર છું. સીએ ફાઇનલ આપવાની છે, પણ મે મહિનામાં આવશે, મે 2022. ચલો, અહીંયા ફોકસ કરો. હા, ક્યાં પહોંચ્યા હતા આપણે? કે કર ટેક્સના સંદર્ભે. યસ, ટેક્સના સંદર્ભે કઈ સિચ્યુએશન એવી છે જેની અંદર કોઈ પણ જાતના ગમે તેટલો વ્યવહાર થાય, ગમે તેટલી મોટી ગિફ્ટ હોય, ટેક્સ લાગતો નથી. હવે આ સંદર્ભ કયો, આ ઘટના કઈ, એની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. નંબર 1, લગ્ન સમયે. લગ્ન સમયે કરોડોની ગિફ્ટ આપી દો ને, ટેક્સ નહીં લાગે. લગ્ન પ્રસંગ, બરાબર, કરોડો રૂપિયાની હોય, કોઈ પણ જાતનું ટેક્સ લાગશે નહીં, બરાબર. એક લગ્ન પ્રસંગ. બીજી વસ્તુ ઇમિડિયેટ રિલેટિવ, એટલે કે જુઓ, માતા પિતા, પછી પુત્ર પુત્રી, પછી પતિ પત્ની, માતા પિતા, પુત્ર પુત્રી. ચલો, એના પછી શું આવશે? હા, ઘણા બધા રિલેટિવ થાય. જુઓ, આમાં ભાઈ બહેન આવશે. યસ, નજીકના. યસ, ભાઈ બહેન. શાળો બનેવી પણ હવે નવું એડ થયું છે, પહેલા નહોતું આ, પણ હવે એડ કર્યું છે અમને. માતા પિતા, પુત્ર પુત્રી, પતિ પત્ની, ભાઈ બહેન, શાળો બનેવી. આમાંથી કોઈ પણ વ્યક્તિ ગિફ્ટ આપે છે તો પણ 1 પણ રૂપિયાનો ટેક્સ ભરવાનો નથી. નહીં, કાકા કાકી નહીં આવે સોહમ, કારણ કે એ ઇમિડિયેટ રિલેટિવમાં નથી આવતા. આપણા સાથે સંકળાયેલા જનરલી એકદમ નજીકના સંબંધો, આટલા જ કહી શકાય, બરાબર. કાકા કાકી નહીં. ઓકે, કાકા કાકીને આપવા દેવાના, પછી એવું કહી દેવાનું ફાધરે આપ્યું છે એટલે ચાલી જાય. ડન. ચલો, હા, તો બધા લગ્ન સમયે ગિફ્ટ આવતા હશે. હા, બિલકુલ, વિશાલ આપે જ છે, બરાબર. યસ, કર કપાત થયેલી રકમમાંથી જે ખરીદી કરે બીજી વખત શા માટે કર ભરવાનો? ઓકે, જયેશ, એવું જરૂરી નથી દરેકે દરેક વખતે કર કપાત થયેલી જ હોય, ડિપેન્ડ્સ કરે છે, બરાબર. દાદા દાદી પણ નહીં,
દાદા દાદી પણ નહીં, બરાબર. એ એમના પુત્રને આપે, તમને નહીં. પછી તમારા એટલે કે તમારા ફાધર તમને આપે, એ રીતે કરો. મામા મામી નો આવે, નહીં આવે. ઓકે, ચલો. હા, NSE માં શેર માર્કેટનો ટેક્સ સચિન એ આવશે જામીનગીરીઓનું ખરીદ વેચાણ, જેની હું ચર્ચા કરવા જઈ રહ્યો છું, બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર જે સૌથી વધારે વસ્તુ ચાલે છે ધાર્મિક સંસ્થાઓ. ધાર્મિક સંસ્થાઓને તમે કોઈ વસ્તુ દાનમાં આપો અથવા એમના તરફથી લો, કોઈ પણ જાતનો ટેક્સ લાગે નહીં. અને ચોથી વસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ. ચેરિટેબલ ટ્રસ્ટ, તો એના સંદર્ભે પણ તમે કોઈ ગિફ્ટ આપો અથવા સ્વીકારો, કોઈ પણ જાતનો ટેક્સ લાગશે નહીં, બરાબર. ગમે તેટલી રકમ હોય, ગિફ્ટ તમે ગમે તેટલી આપો, બરાબર. મિલકત ગિફ્ટ આપી શકાય, હા બિલકુલ આપી શકાય હિરેન, બરાબર. આટલી વસ્તુ યાદ રાખવાની. ટોટલ 4 બાબતો છે: લગ્ન પ્રસંગ, ઇમિડિયેટ રિલેટિવ તમારા જે હોય નજીકના, તમે જોઈ શકો છો, ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ ટ્રસ્ટ. આમને તમે ગમે તેટલી મોટી ગિફ્ટ આપો અથવા એમના જોડેથી ગમે તેટલી મોટી ગિફ્ટ સ્વીકારો, કોઈ પણ જાતનો ટેક્સ એમાં લાગશે નહીં, બરાબર. કોઈ પણ જાતનો ટેક્સ લાગશે નહીં. હા, તિરુપતિ બાલાજીમાં અઢળક દાન જાય છે, બરાબર. ધાર્મિક સંસ્થા થઈ ગઈ, ક્લિયર. ચલો એના પછી આગળ વધીએ. હા, જામીનગીરીઓનું ખરીદ વેચાણ એટલે કે જામીનગીરીઓનું ખરીદ શેર બજાર. શેર બજારની અંદર તમે જે શેરનું ખરીદ વેચાણ કરો છો તો એના ઉપર જે પણ ટેક્સ લગાડવામાં આવે છે, કર લગાડવામાં આવે છે, એ પણ શામાં આવશે? પ્રત્યક્ષ કરમાં આવશે. વાણિજ્ય વેરો એટલે કે તમે કોઈ કંપની લઈને બેઠા છો તો કંપની એક પર્સન થઈ જાય, કંપનીનું એક અલગ અસ્તિત્વ છે, તો એ કંપની જે ટેક્સ ભરે છે એ શું કહેવાય? વાણિજ્ય વેરો. વ્યક્તિ ટેક્સ ભરે એને કહેવાય આવક વેરો, કંપની ટેક્સ ભરે એને શું કહેવાય? વાણિજ્ય વેરો. વ્યવસાય વેરો તો ખબર જ છે. સામાન્ય રીતે જે પણ નોકરી કરતા હોય ઓછા વત્તા પ્રમાણમાં TDS, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, TDS કપાતો હોય છે, તો વન ટાઈપ ઓફ વ્યવસાય વેરો, બરાબર, એ ટાઈમે જ કપાતો હોય છે, ક્લિયર. ચલો, TDS ના સ્વરૂપે વ્યવસાય વેરો કપાતો હોય છે, બરાબર. TDS ના સ્વરૂપે વ્યવસાય વેરો કપાતો હોય છે, ડન. ચલો એના પછી એસ્ટેટ ડ્યુટી. ગિફ્ટ એ ઇન્કમ ટેક્સના સ્લેબમાં આવી જતું હોય તો ટેક્સ આપવો પડે, હા બિલકુલ મિત્તલ. ગિફ્ટને અલગ રીતે જોવામાં આવે છે, ઇન્કમ ટેક્સ અલગ રીતે ગણતરી થશે, ગિફ્ટનો પોર્શન ઇન્કમ ટેક્સમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અહીંયા ક્રાઇટેરિયા 50,000નો જ રહેશે. ચલો, એસ્ટેટ ડ્યુટી પછી આવે છે. એસ્ટેટ ડ્યુટી એટલે કે કોઈ પણ મોટી મિલકત તમે ખરીદો, સ્ટેમ્પ ડ્યુટી વન ટાઈપ ઓફ, એ પણ શામાં આવશે? પ્રત્યક્ષ કરમાં. શું યાદ રાખવાનું? એસ્ટેટ અને સ્ટેમ્પ ડ્યુટી, બરાબર. પરીક્ષામાં સીધું જ પૂછાશે કે શાની અંદર સમાવેશ થાય? સ્ટેમ્પ. આપણે એવું યાદ રાખો ને કે અપ્રત્યક્ષ કરની અંદર 2 જ વસ્તુ આવે, GST અને કસ્ટમ. એના સિવાય જે પણ વસ્તુ દેખાય બધું તમારે પ્રત્યક્ષ કરમાં ધ્યાનમાં લઈ લેવાનું, સિમ્પલ. યસ, TDS પાછું મળે, હા, અમુક સમય પછી અમુક ઘટનાના અનુસંધાનમાં એમાં ફોર્મ ભરવાનું હોય છે, એની પ્રોસેસ કરવાની હોય છે. ઓનલાઈન પણ તમે કરી શકો છો, મેન્યુઅલ પણ કરી શકો છો. હા, મળી શકે ભાવદીપ, મળી શકે, એની પ્રોસેસ છે, જોગવાઈ છે. ઓકે, ચલો. એસ્ટેટ ડ્યુટી, સ્ટેમ્પ ડ્યુટી, બરાબર. કેવી રીતે પાછું મળે? સામાન્ય રીતે તમે જે કોર્પોરેટ, તમે જે જગ્યાએ નોકરી કરતા હોય, જે કંપનીમાં નોકરી કરતા હોય એમના જોડેથી અત્યાર સુધી જેટલું પણ TDS કપાયું છે એનું વન ટાઈપ ઓફ વિગત લેવાની હોય છે. કંપની દ્વારા જે બધી પ્રોસેસ થતી હોય છે, જે જગ્યાએ તમે જોબ કરતા હોય, ઇન શોર્ટ ત્યાંથી તમે કરી શકો છો. ઓલરાઈટ, ચલો આગળ વધીશું. ક્લિયર? ઓકે, ઇનડાયરેક્ટ ટેક્સ ક્લિયર થયું, ડાયરેક્ટ ટેક્સ ક્લિયર થયું. ઇનડાયરેક્ટ ટેક્સ અપ્રત્યક્ષ કરમાં GST મસ્ત રીતે ભણ્યા, કસ્ટમની ખબર પડી. પ્રત્યક્ષ કરની અંદર આ બધી બાબતોની આપણે ચર્ચા કરી જે પરીક્ષામાં પૂછાય છે, બરાબર. વેચાણ વેરો એ સેલ ટેક્સ છે, ભગવતી. વેચાણ વેરો એટલે સેલ ટેક્સ, એ હવે GST માં આવતી રહ્યો. વેચાણ વેરો હવે હાલ અસ્તિત્વમાં નથી, GST માં ભેગો થઈ ગયો, મર્જ થઈ ગયો. ચલો,
નહીં, ટીડીએસ એ પીએફ ના કહી શકાય. પીએફ અલગ વસ્તુ છે, ટીડીએસ અલગ વસ્તુ છે. યસ, 1 વર્ષ પછી મળે છે. યસ રાજશ્રી, વેરી ગુડ. ચલો આગળ વધીશું. બરાબર, ટેક્સના સંદર્ભે બંને બાબતો ક્લિયર થઈ. એટલે આપણે શું ભણ્યા ખબર છે? જો આવકનો પોર્શન પૂરો કર્યો. ગવર્મેન્ટમાં મંથલી ટેક્સ કપાય. હા બિલકુલ યુવરાજ, બરાબર. તમે જેવી સેલરી લેવાની ચાલુ કરી પરીક્ષા પાસ કરીને, એટલે એની અંદર લખેલું આવશે જ કે વ્યવસાય વેરો જુઓ આટલો તમારો કપાયો, 400-500 રૂપિયા. 19,000માં એટલો જ ઓછો કપાય છે, બહુ વધારે નથી કપાતો, 500થી વધારે નહીં હોય. ચલો અહીંયા ક્યાં પહોંચ્યા આપણે? હા જુઓ, મૂડી આવકોના સંદર્ભે ચર્ચા કરી. મહેસૂલી આવકની અંદર 2 ભાગો હતા, બરાબર. એમાં બિન કરપાત્ર મુસાફરી પ્રવાસી સ્થળ એની વાત થઈ હતી. કરપાત્રની અંદર પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ બંનેની વિગતવાર આપણે ડિટેલમાં ચર્ચા કરી. તો હવે આપણે ચર્ચા શાની કરવાની છે? આવકોની ચર્ચા પૂરી થઈ, સંપૂર્ણ ખર્ચાઓની ચર્ચા કરવાની છે. શાની ચર્ચા કરવાની છે? ખર્ચાઓની. ચલો, ગવર્મેન્ટમાં મંથલી ટેક્સ કપાય. હા બિલકુલ. ટીડીએસ મતલબ, ટીડીએસ એટલે કે તમારી સેલરીમાંથી સીધો અમુક હિસ્સો જે કપાઈને સરકાર જોડે જાય છે એ છે ટીડીએસ, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. બરાબર, તમારી ઇન્કમ જે જગ્યાએથી જનરેટ થઈ, પગાર જ્યાં જનરેટ થયો ત્યાંથી સીધો અમુક હિસ્સો કપાઈને સરકાર સુધી પહોંચી જવું. યસ બિલકુલ. તમે સેલરી સ્લીપ જોજો એમની, યુવરાજ. સેલરી સ્લીપની અંદર એમની વિગતો હશે. બેઝિક પે હશે, એના પછી અલગ અલગ ભથ્થાઓ હશે, ડીએનએસ એલાઉન્સ હશે, બીજા કોઈ ભથ્થા મળતા એ હશે. છેલ્લે પછી બરાબર આ વ્યવસાય વેરાની પ્રોફેશનલ ટેક્સની વાત કરવામાં આવી હશે, એ તમને જોવા મળે સેલરી સ્લીપમાં જોવા મળે. ચલો આગળ વધીશું, આની ચર્ચા કરીશું. ખર્ચાઓ શું છે? ખર્ચાઓમાં જે આપણે ઇન્કમની વાત કરી એ જ પ્રકારે ખર્ચાઓ. ખર્ચાઓ પણ 2 પ્રકારના. કયા 2 પ્રકારના? મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. બરાબર, ખર્ચાઓ પણ કેટલા પ્રકારના ભાઈ? 2 પ્રકારના. બરાબર, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. પ્રાઇવેટ કંપની, હા બિલકુલ, પ્રાઇવેટ કંપનીમાં પણ ટીડીએસ કપાય. કોઈ પણ જગ્યાએ તમે નોકરી કરતા હોય ટીડીએસ કપાય જ. બરાબર, જે ઓર્ગેનાઇઝેશન સેક્ટર હોય, એટલે કે અસંગઠિત ક્ષેત્રના હોય, સંગઠિત. ફોર એક્ઝામ્પલ, જે લોકો મજૂરી કરે છે, રોજમદાર તરીકે કામ કરે છે, એમને જનરલી ટીડીએસ ના હોય, કારણ કે એમનો રેકોર્ડ જ ના હોય. ક્લિયર? ચલો બિલકુલ શૈલેષ, પ્રાઇવેટ જોબમાં પણ ટેક્સ લાગે, દરેક જગ્યાએ ટેક્સ લાગે. સરકાર દરેક જગ્યાએથી પોતાનો હિસ્સો લઈ લે. ઓલરાઈટ, ચલો અહીંયા આવતા રહો. મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ, ખર્ચના પણ 2 ભાગ. અહીંયા આપણે જે મૂડી આવકને સમજ્યા હતા એ જ પ્રકારે મૂડી ખર્ચને સમજવાનું. તો મૂડી ખર્ચ કોને કહેવાય? સિમ્પલ કહી દઉં. અહીંયા શું હતું જુઓ, ક્યાં ગયું? હા ધીસ વન, બરાબર. મૂડી, દેવું વધે મિલકત ઘટે, એનાથી ઊંધું કરી દઈએ, એટલે કે દેવું ઓછું થાય અને મિલકતો વધે, એને આપણે કહીએ મૂડી ખર્ચ. એને આપણે વિદ્યાર્થી મિત્રો શું કહીશું? મૂડી ખર્ચ. નહીં, ફિક્સ ડિપોઝિટની અંદર ભગવતી ના આવે, નહીં કપાય. બરાબર, ચલો. 2,50,000 ઉપર કટ થાય ને સોહમ એ ડિપેન્ડ્સ કરે છે. જુઓ અત્યારે હાલ 5 લાખનો પોર્શન આવી ગયો છે, સમજાય છે? નહીં, 8,000 થી ટીડીએસ તો જુઓ પ્રોફેશનલ ટેક્સ જે છે એ નાના 200 રૂપિયાથી ચાલુ થઈ જાય, 7 થી 8,000નું પોર્શન છે. ઓકે દર્શન, થેન્ક યુ. ચલો અહીંયા મૂડી ખર્ચ સંદર્ભે જુઓ, અત્યાર સુધી તમે વર્લ્ડ બેંક જોડેથી લોન લીધી, IMF જોડેથી લોન લીધી, એશિયન ડેવલપમેન્ટ બેંક જોડેથી લોન લીધી. હવે એ લોનની તમે શું કરશો? ચૂકવણી કરશો. ચૂકવણી કરશો એટલે તમારું દેવું શું થઈ જશે? ઓછું થઈ જશે. પરંતુ પૈસા ગયા, ખર્ચો થયો. યસ, પૈસા ગયા, ખર્ચો થયો. તો પૈસા ગયા, દેવું ઓછું થયું, ખર્ચો ખરો, દેવું ઘટ્યું, મૂડી ખર્ચ કહેવાય. બરાબર, મૂડી ખર્ચ કહેવાય. હવે સોનું ખરીદો, નવી બિલ્ડિંગ બનાવો, મિલકતો વધી ભાઈ, પરંતુ ખર્ચો પણ થયો. મિલકત વધી, ખર્ચો પણ થયો, તો મિલકત વધે છે એ પણ મૂડી ખર્ચ. બંનેમાંથી કોઈ એક વસ્તુ થશે.
બરાબર, બંનેમાંથી કોઈ એક વસ્તુ થશે. દેવું ઓછું થશે અથવા મિલકતો વધશે, બંનેમાં શું કહેવાશે? મૂડી ખર્ચ કહેવાશે. બીજી વસ્તુ, ખર્ચો થાય અને દેવું ઓછું પણ ના થાય, મિલકતો વધે પણ નહીં, એને આપણે કહીશું મહેસૂલી ખર્ચ. બરાબર, એને આપણે કહીશું મહેસૂલી ખર્ચ. યસ દર્શન, જીપીએસસી સીટીઓ, બરાબર, પ્રિલિમ 1 એન્ડ 2 સીટીઓ કોમર્શિયલ ટેક્સ ઓફિસર આવે છે, આસિસ્ટન્ટ કમિશનર, બરાબર, આ બધું ક્રેક કરેલું છે. હા દર્શન, પણ ઘણી બધા વિચારો ઇન શોર્ટ, ચલો એ છોડો. ઇન શોર્ટ મારું માઇન્ડસેટ કંઈક અલગ છે, બરાબર. હું થોડો ફ્રી પર્સન છું, ઘણું બધું કામ મને કરવા જોઈએ છે. કોઈ પણ એક જગ્યાએ ખુરશીમાં બેસીને મને થોડું ઓછું અનુકૂળ આવે છે. મારું માઇન્ડ ઇનોવેટિવ છે. હું 4 થી 5 કામો અલગ અલગ ટાઈપના કરું છું. એટલે સમજાય છે? એટલે ડિપેન્ડ્સ કરે છે દરેકની મનોસ્થિતિ ઉપર. દરેક વ્યક્તિ અલગ ટાઈપનું વિચારતા હોય. ઇન શોર્ટ, આપણને જે કામમાં મજા આવતી હોય આપણે કરવું જોઈએ. ક્લિયર? મોજમાં રહેવું, દરેક દિવસ ઉત્તમ છે એ રીતે જીવવું તો મજા આવી જાય. ચલો અહીંયા આવતા રહો. મહેસૂલી ખર્ચમાં શું કહેવાય? દેવું ઓછું ના થતું હોય, મિલકતો વધતી ના હોય અને ખર્ચાઓ થાય. દેવું ઓછું ના થતું હોય, મિલકતો વધતી ના હોય અને ખર્ચાઓ થાય, બધા શું કહેવાય? મહેસૂલી ખર્ચ. કયા કયા આવે? તમે સરકારના જમાઈ બની જશો, સરકાર તમને પૈસા આપશે, પગાર આપશે, સરકારનું દેવું ઓછું થશે? નહીં થાય. કોઈ મિલકત સરકારની વધશે? નહીં વધે. પરીક્ષામાં એક વખત પૂછાયેલું છે કે સરકારી કર્મચારીઓને અપાતો પગાર કયો ખર્ચ કહેવાય? મહેસૂલી ખર્ચ કહેવાય. બરાબર, શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? મહેસૂલી ખર્ચ કહેવાય. હા હિના, બિલકુલ. ચલો બિલકુલ એની પ્લાનિંગ કરી શકીશું. હા થઈ શકશે, પણ થોડો ટાઈમ લાગશે. એક્ઝેક્ટલી અત્યારે હાલ હું 2 બુકો ઉપર ઓલરેડી કામ કરું છું. એટલે પ્લાનિંગ તો છે બનાવવાનું, બરાબર. મેક્સિમમ ટ્રાય કરું, કારણ કે હું કોઈ પણ વસ્તુ બનાવું છું ઇન શોર્ટ બહુ સારી રીતે, ભલે થોડો ટાઈમ થાય, પરંતુ ઇન શોર્ટ એક વખત તમારા સામે આવી જાય, વાંચો તો બધું ફેક્ટ ડેટા, કોન્સેપ્ચ્યુઅલ ડેટા સારી રીતે તમને યાદ રહે, ટ્રીક સાથે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, બધી રીતે. હા, પણ હું મેક્સિમમ ટ્રાય કરું છું. ક્લિયર? ચલો ડન. ઓકે, મહેસૂલી ખર્ચ પગારના સંદર્ભે યાદ રાખવાનું. જુઓ, તમને પગાર આપશે સરકાર, સરકારનું દેવું ઓછું નથી થવાનું કે એની મિલકત પણ નથી વધવાની. સિમ્પલ કોન્સેપ્ટ છે. એને આપણે શું કહીએ? મહેસૂલી ખર્ચ. બરાબર, મહેસૂલી ખર્ચ. ડન. પછી કોઈ મિલકત હોય, એ મિલકત ભાંગતૂટ થાય, મરામતનો ખર્ચો કરવામાં આવે, એ પણ શું છે? વન ટાઈપ ઓફ મહેસૂલી ખર્ચ છે. સમજાય છે? તમારે શું યાદ રાખવાનું? સરકારના ખિસ્સામાંથી પૈસા જાય છે, કોઈ પણ જાતનું દેવું ઓછું નથી થતું, કોઈ પણ જાતની મિલકત વધતી નથી અને પૈસા જઈ જાય, એ થઈ જાય મહેસૂલી ખર્ચ. એ થઈ જાય મહેસૂલી ખર્ચ. ચલો, ઇઝ ઇટ ક્લિયર? ડન વિદ્યાર્થી મિત્રો. આવકો અને ખર્ચના સંદર્ભે બંને બાબતો આપણે સારી રીતે પૂરી કરી. બજેટના સંદર્ભે આમાં કોઈ પ્રશ્નમાં ડાઉટ હોય પૂછી શકો છો. હજી બજેટ થોડું બાકી છે, ટાઈમના અભાવે, બરાબર. એ ટોપિક થોડો લાંબો છે, 3-4 મિનિટમાં પૂરું થાય એવું નથી. એટલે એ ટોપિક બજેટનો, બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. ઇન શોર્ટ, આજના સેશનમાં કોઈ પણ ડાઉટ લાગ્યા હોય, કોઈ પણ પ્રશ્ન હોય મગજમાં, બીજો કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય, પૂછી શકો છો. યસ, ચલો વિદ્યાર્થી મિત્રો. હા, સીજીએસટી સમજાવું. ચલો, સીજીએસટી નું ફૂલ ફોર્મ શું છે? સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. બરાબર. તો સીજીએસટી એટલે કે જીએસટીમાં જે કોઈ પણ ઘટના બને છે, કોઈ પણ પરચેઝ અને સેલ થાય છે, ખરીદ અને વેચાણ થાય છે, એ ટાઈમે સીજીએસટી અને એસજીએસટી લાગે છે. કોઈ વસ્તુ 18% સ્લેબમાં હોય તો કેન્દ્ર સરકારને 9% હિસ્સો જાય છે સીજીએસટીના અંતર્ગત. એસજીએસટીના અંતર્ગત રાજ્ય સરકારને 9% હિસ્સો થાય છે. ઓકે, સોહમ, ઓલરાઈટ, થેન્ક યુ. યુવરાજ, યસ, થેન્ક યુ સો મચ. યસ, દરેક વિદ્યાર્થી મિત્રો, રીમા એન્ડ ઓલ ઓફ યુ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ ઝડપથી આવે, સ્ક્રોલ થઈ જાય છે, અમુક હું નામ નથી લઈ શકતો, પરંતુ રિયલી થેન્ક યુ સો મચ દરેક વિદ્યાર્થી મિત્રોનું. ચલો, મૂડી ખર્ચા
એક વખત સમજાવી દઉં. ચલો, સરકારના ખિસ્સામાંથી પૈસા જાય અને સરકારનું દેવું ઓછું ના થાય, મિલકતો વધે નહીં, એવા તમામ ખર્ચાઓ મહેસૂલી ખર્ચ કહેવાય. ફોર એક્ઝામ્પલ તમારી જ વાત કરું, તમે બની ગયા તલાટી, તમે બની ગયા નાયબ ચીટનીસ, તમને સરકાર પગાર આપશે, તો પગાર જ્યારે તમને સરકાર આપશે, સરકારનું દેવું ઓછું થવાનું નથી થવાનું, એની કોઈ મિલકત વધવાની નથી વધવાની, છતાં પણ ખર્ચો થયો, પૈસા તો ગયા, તો એને શું કહેવાય? મહેસૂલી ખર્ચ. યસ. સંશોધન મદદનીશ માટે કોઈ બુક સર? હા ભૂપેશ, સંશોધન મદદનીશ, સંશોધન અધિકારી હશે. સંશોધન મદદનીશ છે કે સંશોધન અધિકારી છે, પેલા એ મને જણાવી દો. હા, તલાટીમાં 10 થી 12 માર્ક્સ, પરમાર અશ્વિન 5 થી 7 માર્ક્સ, બરાબર. હા, ટેટ ટાટમાં બિલકુલ ઇકોનોમિક્સ આવે. હેતલ, તમારા સબ્જેક્ટ ઓરિએન્ટેડ વાત કરું છું, ડિપેન્ડ્સ કરે છે, અને જીકેના પોર્શનમાં આવે પરંતુ ઓછા માત્રામાં આવે. ચલો, હા અંજુ, થેન્ક યુ સો મચ. બિલકુલ નહીં કપાય આકાશ, બરાબર, બિલકુલ નહીં કપાય. હા ભાવદીપ, ચોક્કસ. સરકાર મૂર્તિ બનાવે તો કેમાં આવે? જુઓ, મૂર્તિ બનાવી એ સરકારની મિલકત થઈ, મિલકત વધી ગઈ તો મૂડી ખર્ચમાં આવે. સિમ્પલ. હા કૃષ્ણા, હું અત્યારે હાલ 2 બુકો ઉપર કામ કરી રહ્યો છું. એક મુખ્ય સેવિકા, એ તૈયાર થઈ જશે, અને બીજી છે બિન સચિવાલયના પેપર સેટ, મોસ્ટ આઈએમપી પોર્શન, 5 થી 6,000 પ્રશ્નો, અલગ અલગ સબ્જેક્ટ, જે પણ બિન સચિવાલયનું સિલેબસ છે એ પ્રત્યેક સબ્જેક્ટના એમસીક્યુ, બરાબર, પોર્શનની અંદર જે રિવિઝન માટે ખૂબ જ સારી એવી પ્રેક્ટિસ કરાવે એવા પેપર સેટ, પરીક્ષામાં પૂછી શકાય એવા થોડા ટ્વિસ્ટ કરીને પ્રશ્નો બનાવ્યા છે. હા, પછી ઇકોનોમિક્સ ઉપર હું કામ ચાલુ કરું છું, ઇકોનોમિક્સની બુક બનાવવા સંદર્ભે. હા, એટલે ઇન શોર્ટ કામગીરી તો કરવી છે, પરંતુ જેટલું થઈ શકે એટલું કરી રહ્યો છું, કારણ કે ક્વોલિટી જાળવવાની હોય. બિલકુલ. ઓકે, એટલે ઇન શોર્ટ, બરાબર, આ 2 કામ પૂરા થઈ જશે આ મહિનામાં, પછી ઇકોનોમિક્સ ઉપર ચાલુ કરી દઈશ કામ. હા મેરુભા, સોરી જયરાજસિંહ, શિવકુમાર સબ ઓડિટર, હું પણ હવે વિચારી રહ્યો છું. ઘણી બધી જગ્યાએથી હું કોન્ટેક્ટમાં છું, પરંતુ એક્ઝેક્ટ મને હજી સુધી કોઈ માહિતી મળી નથી. જેવી મળશે ચોક્કસ તમને જણાવીશ. આકાશ, આ સબ્જેક્ટનું જેટલું અહીંયા હું ભણાવું એટલું જ વાંચો, કંઈ જરૂર નથી બીજું કંઈ કરવાની. રાઈટ. હા યસ, 0, 5, 12, 18, 28 આ બધી અલગ અલગ વસ્તુઓ પર લાગે. બિલકુલ. નિકુંજ, હા થેન્ક યુ સો મચ. મુખ્ય સેવિકા ગ્રેજ્યુએશન ઉપર આવશે. રાજશ્રી, હા ટીડીએસ પાછું લઈ શકાય અમુક નિયમોને આધીન. કેતુલ, એમાં પણ ખાસ તમે જે જગ્યાએ કામ કરતા હોય એ કંપની કઈ છે સંગઠિત ક્ષેત્રના સંદર્ભે, એના બેઝ ઉપર પછી નક્કી થાય. હા રોહિતભાઈ, ઓકે ચલો, એના રિલેટેડ પણ ચોક્કસ હું કંઈક પ્લાનિંગ કરીશ. બિલકુલ. ભગવતી, થેન્ક યુ સો મચ. હા બિલકુલ, તમને મળશે. સોરી, જસ્ટ અ મિનિટ. કૃષ્ણા, હા બિલકુલ. કેબીસીની કર કપાત થયેલી રકમમાંથી જે ખરીદી કરીએ તો બીજી વખત શા માટે કર ભરવાનો? જુઓ, જીએસટી તમે કેબીસીના સંદર્ભે આવકવેરો તમે ભર્યો છે, પછી તમે કોઈ વસ્તુ ખરીદો છો તો એમાં જીએસટી ભરો છો, તો જીએસટી અલગ વસ્તુ છે, આવકવેરો અલગ વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ, આવકવેરો 5 લાખથી વધારે ઇન્કમ થઈ જાય મારી વાર્ષિક, તો હું આવકવેરો જે ભરું છું, સમજાય છે હું શું કહેવા માંગુ છું? ઘણા બધાની આવક એ પ્રમાણે હોય, બધા આવકવેરો ભરતા હોય, છતાં પણ હું પાર્લે બિસ્કિટ લેવા જાઉં તો મારે જીએસટી ત્યાં પે કરવો પડે, કારણ કે મારે પાર્લેનો યુઝ કરવો છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? સિમ્પલ. બંને અલગ અલગ કોન્સેપ્ટ છે. તમે આવક ઉપર આવકવેરો ભરો છો, જીએસટી કોઈ વસ્તુ તમે યુઝ કરો છો, વાપરો છો એટલે ભરો છો. હા, મુખ્ય સેવિકા ગ્રેજ્યુએટ ઉપર આવશે. ઓરાઈટ. નહીં સંદર્ભે મેં પાસ આઉટ કરી હતી, પણ કામ કરવાનું મને બહુ મજા આવે છે. ઓકે ચલો. સુનિલ, થેન્ક યુ સો મચ. અત્યારે આ 2 પોર્શન અહીંયા પૂરા કરીએ છીએ.
થેન્ક યુ સો મચ દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને. બરાબર, ટેક કેર, ગુડ નાઇટ, ગોડ બ્લેસ યુ, સારું એવું રિઝલ્ટ લાવો. બરાબર, વિજયી ભવ. થેન્ક યુ સો મચ. ટેક કેર, બાય, ટાટા.